કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય, કારણ કે હવે રાજાણી સાહેબે રાસાયણિક ગતિશાસ્ત્ર ચેપ્ટર ચાલુ કરી દીધું તમારા માટે. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં તમે 100મા પેજ સુધીનું બધું સમજી લીધું હતું અને તમને લગભગ બધું આવડી જ ગયું હશે એવું માની લઈએ છે રાજાણી સાહેબ. ન આવડ્યું હોય તો પ્લીઝ કહેજો. મિત્રો, હવે રાસાયણિક ગતિકીમાં પેજ નંબર 100 થી 105 એની અંદર આવતી થિયરી, કોયડા, લખાણ સંબંધિત પ્રશ્નો આજના લેક્ચરમાં આવવાના છે. તો મિત્રો, સ્ટાર્ટ કરવા જાય છે રાજાણી સાહેબ. પેજ નંબર 100 થી 105માં આવતી થિયરી, કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો, જેમાં શું ભણવાનું છે તમારે મિત્રો? રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં એક સાંદ્રતા અસરકારક પરિબળ છે, એની ચર્ચા કરશું. પ્રક્રિયાના વેગને લખશું, વેગ નિયમ સમજાવશું. વેગ નિયમ સમજાવ્યા પછી એમાં આવતા પદો, પ્રક્રિયા ક્રમના પદોને સમજાવશું. એ સમજાવ્યા પછી એનો એક દાખલો ગણશું, જે તમારી ટેક્સ્ટમાં બોર્ડમાં પૂછાય તો કેવી રીતે ગણવું એની કોઈ માહિતી નથી, એ સમજાવશું. કારણ કે ખાલી જીનીટ જ નથી ને, બોર્ડમાં પૂછાય તો શું કરવું એ કરવાનો છે. એટલે જીનીટવાળો ટેક્સ્ટબુક મુજબ તો સમજાવશું, પણ બોર્ડનું પણ સમજાવશું આજના લેક્ચરમાં. આ સિવાય આણ્વિકતા સમજાવશું અને છેલ્લે લખાણ સંબંધિત પ્રશ્નો પૂરા કરીને આજનો લેક્ચર પૂરો કરશું. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાના વેગને ગઈકાલે જેમ જોયું હતું એમ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં એક તો તમે સાંદ્રતા જોયું હતું ગઈકાલે. જો વાયુ સ્વરૂપ હોય તો દબાણ, વાયુ સ્વરૂપ હોય તો દબાણ અસરકારક પરિબળ છે. આ સિવાય તાપમાન અસરકારક પરિબળ છે અને આ સિવાય પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે એવું પરિબળ છે ઉદ્દીપક. તાપમાન, દબાણ, ઉદ્દીપક, સાંદ્રતા, આ બધા પરિબળો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે. ગઈકાલે આપણે એક આલેખ જોયો તો એ આલેખમાં એવું કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયામાં આમ જો પ્રક્રિયકની સાંદ્રતા હટાક દરાની શરૂઆતમાં ઘટી, જેમ સમય આગળ વધ્યો એમ એ ઘટવાનું ઓછું થયું. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમય સાથે ઘટતો જાય છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમય સાથે ઘટતો જાય છે. આની પાછળનું રીઝન એ છે કે જેમ જેમ સમય આગળ વધે એમ પ્રક્રિયકો વપરાતા જાય, એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થતી જાય, અને જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થતી જાય એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. રાસાયણિક પ્રક્રિયાને નિપજ બનવાનો વેગ વધતો જાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમય સાથે ઘટે છે, કારણ કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. જો એમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધી જાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે અને માત્ર ને માત્ર સંબંધ જો કોઈ હોય તો પ્રક્રિયકો આરે સંબંધ છે, પ્રક્રિયકોની સાંદ્રતા આરે સંબંધ છે. શિક્ષકનો ભણાવવાનો વેગ ક્યાં સુધી હોય? જ્યાં સુધી તમે બધા મિત્રો મારી સામે હો, તમે ભણતા હો ત્યાં સુધી શિક્ષકનો ભણાવવાનો વેગ રહે. પણ તમે પ્રક્રિયકો એટલે કે સ્ટુડન્ટ્સ જ ન હો તો રાજાણી સાહેબ કાંઈ ભણાવી અગેની ગાંડા થઈ જાય. તમે છો તો આ પ્રક્રિયા ચાલુ છે ભણવાની, તમે નથી તો આ ભણવાની પ્રક્રિયા બંધ છે. એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. તો આમ રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં એટલે અનુસંધાનમાં, રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં એટલે અનુસંધાનમાં રજૂઆત એટલે વેગ નિયમ કહેવાય એને, અથવા વેગ સમીકરણ કહેવાય, અથવા વેગ નિયમની અભિવ્યક્તિ કહેવાય. વેગની અભિવ્યક્તિ. રાસાયણિક પ્રક્રિયા વેગને માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ છે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં રજૂઆત એટલે વેગ નિયમ અથવા વેગ સમીકરણ અથવા વેગની અભિવ્યક્તિ તરીકે ઓળખી શકાય. જેમ કે મિત્રો, તમારી પાસે કોઈ એક પ્રક્રિયા છે, AA + BB = CC + DD, જ્યાં
કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી પ્રક્રિયકો અને નિપજો છે. કેપિટલ એ બી છે એ પ્રક્રિયકો છે, કેપિટલ સી ડી છે એ નિપજો છે. જ્યાં સ્મોલ એ સ્મોલ બી એ પ્રક્રિયકોના સહગુણક તત્વયોગમિતીય ગુણાંકો એટલે પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક છે. જ્યારે સ્મોલ સી સ્મોલ ડી નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો એટલે નિપજોના સહગુણકો છે. હવે આ પ્રક્રિયા માટે મારે વેગ નિયમ લખવાનો હોય. મગજમાં રાખજો, આ બહુ અગત્યનું રાજાણી સાહેબ ભણાવી રહ્યા છે મિત્રો, કામ આવશે. જો આ પ્રક્રિયા માટે મારે વેગ નિયમ લખવો હોય તો પ્રક્રિયાનો વેગ ચલે છે, પર્યાયમાં અનુસંધાનમાં રજૂઆત છે, ચલે છે, માત્ર એ અને બીની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. નિપજો આરે અહીંયા કોઈ વેગ નિયમમાં સંબંધ છે નહીં. એ અને બીની સાંદ્રતા એના ઉપર એક ઘાતાંક લખવાનું હોય છે. અહીંયા હું લખું અજાણ્યો છું એટલે એક્સ અને વાય. તો તમને એમ થાય કે એક્સ અને વાય શું છે? શું એક્સ છે એને આ તત્વયોગમિતીય ગુણાંક એ આરે અને વાય છે એને તત્વયોગમિતીય ગુણાંક બી આરે કોઈ સંબંધ છે? ના. ક્યારેક એ તત્વયોગમિતીય ગુણાંકો જેટલાય હોય ને ક્યારેક ન હોય. એટલે એક્સ અને વાયને તત્વયોગમિતીય ગુણાકારે નાવા નીચોવાનો સંબંધ નથી. અને આ સમીકરણમાં ચલનની નિશાની દૂર થાય તો અહીંયા સપ્રમાણતા અચળાંક કે કે જેને વેગ અચળાંક ગણવામાં આવે છે. તો કેને શું ગણવામાં આવે? તો કે વેગ અચળાંક. આ એક્સ અને વાયને તત્વયોગમિતીય ગુણાકારે કોઈ સંબંધ નથી. અહીંયા 2 હોય તો અહીંયા એક્સની જગ્યાએ 2 અને અહીંયા 3 હોય તો વાયની જગ્યાએ 3, એવું જરૂરી નથી. ક્યારેક 2 અને 3 આવી પણ શકે ને ક્યારેક નથી પણ આવતા. એટલે એના એને કોઈ સંબંધ નથી. આ એક્સને રસાયણ વિજ્ઞાનની ભાષામાં આ એક્સને એની સાપેક્ષે પ્રક્રિયક, એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ ગણવામાં આવે છે. જ્યારે વાયને બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ ગણવામાં આવે. જ્યારે એક્સ વત્તા વાયને કુલ પ્રક્રિયાક્રમ અથવા એકંદર પ્રક્રિયાક્રમ કહે છે. કુલ પ્રક્રિયાક્રમ અથવા એકંદર પ્રક્રિયાક્રમ એટલે શું? તો વેગ નિયમ સમીકરણમાં આવતા સાંદ્રતાના ઘાતાંકના સરવાળા ચોપડીમાં વ્યાખ્યા ન હોય પણ હું તમને સમજાવું છું. સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને એકંદર પ્રક્રિયાક્રમ અથવા કુલ પ્રક્રિયાક્રમથી ઓળખવામાં આવે છે. જેને કોની હારે સંબંધ નથી? તત્વયોગમિતીય ગુણાંકો સાથે સંબંધ નથી. જ્યારે એક્સને શું કહેવાય? તો એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, વાયને બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. જ્યારે એક્સ વાયને આ પ્રક્રિયાનો એકંદર પ્રક્રિયાક્રમ કહે છે. અને આ માહિતી કોઈ સૈદ્ધાંતિક રીતે મળતી નથી. એક્સ અને વાયની કિંમત સૈદ્ધાંતિક રીતે મળતી નથી. એનો મતલબ એક્સ અને વાયની કિંમત પ્રાયોગિક રીતે જ મળે છે. સૈદ્ધાંતિક રીતે આ માહિતી મળતી નથી. માત્ર ને માત્ર મળે છે તો કેવી રીતે? પ્રાયોગિક રીતે. આ પ્રક્રિયાક્રમની કિંમત 0 હોઈ શકે, પૂર્ણાંકે હોઈ શકે, અપૂર્ણાંકે હોઈ શકે. 0 હોઈ શકે, પૂર્ણાંકે હોઈ શકે, અપૂર્ણાંકે હોઈ શકે. પણ એક્સ વત્તા વાયની કિંમત સૈદ્ધાંતિક રીતે આ સમીકરણ, રાસાયણિક સમીકરણની સંતુલન વિધિથી મળતું નથી. એ હંમેશા પ્રાયોગિક રીતે જ મળે છે. તો આપણે ચર્ચા એ કરી આજના લેક્ચરની સ્ટાર્ટિંગમાં એવું કીધું કે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. એમાં વાત કરી કે ભાઈ એક સાંદ્રતા વાયુ અવસ્થા હોય તો દબાણ, એક તાપમાન, એક ઉદ્દીપક, આ બધા અસર કરે. એમાં સાંદ્રતાની ચર્ચા કરી. સમય ગયો એમ પ્રક્રિયાનો વેગ ઘટે છે. જોરો થઈ જાય, જોજો, જોરો એટલે વેગ ઘટે છે. એની પાછળનું રીઝન એ કે સમય જાય એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. સમય જાય એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એટલે પ્રક્રિયાનો વેગ ઘટે છે. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતા સાથે જ સંબંધ છે. બીજા કોઈ હારે નાવા નીચોવાનો સંબંધ નથી. આમ રાસાયણિક પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના
અનુસંધાનમાં રજૂઆત અથવા સાંદ્રતાના પર્યાયમાં રજૂઆત એટલે વેગ નિયમ, જેને વેગ સમીકરણ અથવા વેગની અભિવ્યક્તિ પણ કહે છે, જ્યાં કે એટલે સપ્રમાણતા અચળાંકને આપણે વેગ અચળાંકથી ઓળખીએ છીએ. સાંદ્રતાના ઘાતાંકને તત્વયોગમિતીય ગુણાંકારે કોઈ સંબંધ નથી. કેટલીક વખત એ તત્વયોગમિતીય ગુણાંક જેટલાય હોય, કેટલીક વખત નો પણ હોય, કેટલીક વખત હોય, કેટલીક વખત નો પણ હોય. તો એ મળે ક્યાંથી? રાસાયણિક સમીકરણની સંતુલનની સૈદ્ધાંતિક રીતથી મળે? ના, આ પ્રક્રિયાક્રમ x અને yની કિંમત પ્રાયોગિક રીતે જ મેળવી શકાય, સૈદ્ધાંતિક રીતે મેળવી શકાતી નથી. જે શૂન્ય હોય, પૂર્ણાંકે હોય, અપૂર્ણાંકે હોય. તો તમારી ટેક્સ્ટ બુકમાં એક NO+O2 બરાબર 2NO2 પ્રક્રિયાથી આ સમજાવવાની ટ્રાય કરી છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 101 ખોલો એટલે એની ચર્ચા કરીએ. એ તમારી ટેક્સ્ટ બુકમાં GNIT ને આધારે સમજાવ્યું છે, પણ હું GNIT સિવાય એક બોર્ડ પણ આપણે આવે છે, ગુજરાત બોર્ડ, એને આધારે પણ સમજાવીશ. તો મિત્રો આખું સમજવાની ટ્રાય કરીએ. તમારી ટેક્સ્ટ બુકમાં XY સમજાવવા માટે, હવે XY તમારા મગજમાં બેસી ગયા છે, પણ XY સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું કે 2NO+O2 બરાબર 2NO2, 2NO+O2 બરાબર 2NO2 એના પ્રયોગ કર્યા છે. મેં કીધું પ્રાયોગિક રીતે જ મળે, સૈદ્ધાંતિક રીતે મળતું નથી. પ્રયોગ કર્યા 1, 2, 3 ને 4. NOની સાંદ્રતા 0.3, 0.6, 0.3, 0.6. O2ની સાંદ્રતા 0.3, 0.3, 0.6, 0.6. NO2ના નિર્માણનો વેગ કરીને આપ્યું 0.096, 0.384, 0.192, 0.768. આવી રીતે રકમ આપી છે. હવે તમારે એનો વેગ નિયમ લખવો હોય તો આપણે આ રીતે વિચારીએ તો હકીકતમાં શું થાય મિત્રો? વેગ બરાબર કે NO પ્રક્રિયક રેસ ટુ x, O2 પ્રક્રિયક રેસ ટુ y. NO2 ક્યારેય આવશે નહીં, કારણ કે એ તો નિપજ છે. વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં જ લખવાનો એટલે લખો. હવે આપણે x અને yની કિંમત પ્રાયોગિક રીતે ગોતવાની. જો ZEE નીટનો દાખલો હોય, જેમાં હમણાં જ 2020ની સપ્ટેમ્બરનું પેપર હું જોતો તો એમાંય પૂછાણો, જાન્યુઆરીમાં આવો દાખલો પૂછાણો. શું વિચારવાનું? તો અહીંયા O2ની સાંદ્રતા જુઓ અચળ રાખી છે 0.03, 0.03. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોતા હશો. પણ NOની સાંદ્રતા બમણી કરી 0.3 માંથી 0.6. ત્યારે પ્રક્રિયાનો વેગ 96 384 એટલે 4 ગણો થયો. O2ની સાંદ્રતાને કાંઈ હરિહંચા ન કર્યા, પણ NOની સાંદ્રતા બમણી કરવાથી વેગ 4 ગણો થાય. એનો મતલબ અહીંયા એક્સની જગ્યાએ બગડો હોય ને હોય. આ પહેલા બીજા પ્રયોગ ઉપરથી એક્સની જગ્યાએ બગડો હોય કિંમત મળી. હવે આગળ વિચારીએ મિત્રો, તો અહીંયા તમે જોવા જાઓ તો મિત્રો આ પહેલા ને ત્રીજા પ્રયોગમાં જોવા જાઓ તો 0.3 અચળ છે NOની સાંદ્રતા, પણ O2ની સાંદ્રતા 0.3 માંથી 0.6 એટલે બમણી કરી. જો પહેલા ત્રીજા પ્રયોગમાં 0.3 માં 0.6 બમણી કરી, ત્યારે વેગ 0.096 માંથી 0.192 એટલે બમણો થયો. સાંદ્રતા બમણી કરવાથી વેગ ખાલી બમણો થયો, એટલે O2 ઉપર ઘાત એક જ હોય. તો આ પ્રક્રિયા માટે NOની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 2 છે, O2ની સાપેક્ષે 1, અને આ પ્રક્રિયાનો એકંદર કુલ પ્રક્રિયાક્રમ 2 ને 1 3 છે. તો આ રીતે GNITમાં જો પ્રક્રિયાક્રમ પૂછવામાં આવે તો આવડી જાય GNITમાં. પણ જો તમારે બોર્ડની પરીક્ષા હોય તો દાખલો ગણીને દેવાનો, એ પણ રાજાણી સાહેબ શીખાડશે. 2 મિનિટ અહીંયા ધ્યાન દો. પહેલેથી વાત કરી કે અહીંયા 0.3 પહેલાં બીજા પ્રયોગમાં O2ની અચળ રાખી, NOની સાંદ્રતા ડબલ કરવાથી વેગ 4 ગણો થયો. પહેલાં બીજા પ્રયોગને જો વેગ 4 ગણો, એનો મતલબ NOની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય, અહીંયા સાંદ્રતા ઉપર 2 હોય. જ્યારે પહેલા અને ત્રીજા પ્રયોગમાં NOની અચળ રાખી, જ્યારે O2ની ડબલ કરવાથી વેગ ડબલ થયો. એનો મતલબ O2ની સાપેક્ષે પ્રથમ ક્રમની હોય. તો અહીંયા જોવા જાઓ તો જેવા સહગુણક હતા એવા જ ઘાતાંક આવ્યા.
એનો મતલબ તત્વયોગમિતીય ગુણાંક છે એવા ઘાતાંક આવ્યા, પણ એવું દરેક વખતે જરૂરી હોતું નથી કે સહગુણક હોય એવા જ ઘાતાંક આવે એવું જરૂરી નથી. હવે બોર્ડમાં તમારે આ જ પ્રશ્ન પૂછાય તો કેવી રીતે ગણવો એને આપણે એક વખત જોઈ લઈએ મિત્રો, કારણ કે આપણા માટે તો ગુજરાત બોર્ડ પણ 4 માર્કનો દાખલો છે અને જીમાં ગયા આ વખતે 2020માં થોડોક ચેન્જીસ આ દાખલામાં પૂછ્યો હતો, તો ત્યારે શું કરવું એની ખૂબીલીટી હોવી જોઈએ. તો સૌથી પહેલાં તો આ 4 વેગ છે, એ 4 વેગ એક એકમાં મૂકતા જાય તો અહીંયા 0.096, બીજામાં 0.384, ત્રીજામાં 0.192, ચોથામાં 0.768 બરાબર કે પહેલો પ્રયોગ 0.096 હતું ત્યારે એનોની સાંદ્રતા હતી 0.3, O2ની 0.3 હતી મિત્રો. અહીંયા રેસ ટુ એક્સ, અહીંયા વાય, આને કહું, આને સ્ટાર કહી દઉં, આ પહેલું સમીકરણ. હવે અહીંયા કે બીજા પ્રયોગમાં 0.6 રેસ ટુ એક્સ, બીજા પ્રયોગમાં 0.3 રેસ ટુ વાય. સમજાય છે? ત્રીજા પ્રયોગનો વેગ હતો ત્યારે મિત્રો શું થયું હતું જોઈ લ્યો ઝડપથી. તો કેના કે પણ 0.3 રેસ ટુ એક્સ હતો અને 0.6 રેસ ટુ વાય, આ ત્રીજું સમીકરણ. ચોથા પ્રયોગના વેગમાં એનોની સાંદ્રતા 0.6 હતી, 0.6 રેસ ટુ એક્સ અને O2ની 0.6 રેસ ટુ વાય, આને કહી દઉં સમીકરણ 4. તો આ રીતે 1 થી 4 સમીકરણ થયા મિત્રો. હવે એવું વિચારવાનું કે મારે પહેલાં શું કરવું છે, તો કે એક્સ અને વાયની કિંમત જોઈએ છે મારે મિત્રો, એક્સ અને વાયની. તો હું શું કરું, તો કે આ બીજું સમીકરણ અને પહેલું સમીકરણને જો તો બીજા સમીકરણમાં 0.3 રેસ ટુ વાય છે, અહીંયા 0.3 રેસ ટુ વાય છે, એટલે એ બે ઉડી જાય, ખાલી એક્સ વાળી જ કિંમત વધે. તો કે સમીકરણ 2/1 કરું, 2/ સમીકરણ. આ બોર્ડને લક્ષીને દાખલો લાંબો કરાવું છું, જી નેટનો તમને આવડી ગયું. 2/1 કરવું એટલે 0.3 આ બે ઉડી જાય, કે ઉડી જાય. આ 0.6 છેદમાં 0.3ની x ઘાત એટલે 2ની x ઘાત વધે. અહીંયા 0.384 0.096 એટલે 4 વધે, 4 એટલે 2નો વર્ગ એટલે x બરાબર 2 કિંમત આવી જાય. હવે આવું જ વિચારવા જાવ તો પહેલાં ત્રીજા સમીકરણમાં સમીકરણ 3/ સમીકરણ 1 કરું મિત્રો, સમીકરણ 3/ સમીકરણ 1. તો 3/1 કરવા જાવ એટલે 0.3x ઉડી જાય, 0.6 છેદમાં 0.3 એટલે 2 રેસ ટુ વાય વધે આ બાજુ, ઓલી બાજુ 0.192 0.096 એટલે 2 રેસ ટુ 1 વધે, તો y બરાબર 1. તો આ રીતે પણ એક્સ અને વાયની કિંમત બોર્ડના પેપરમાં ગોતી અને પછી લખાય કે આ પ્રક્રિયાનો વેગ આવો છે કે NO2 O2 એટલે આ પ્રક્રિયા તૃતીય ક્રમની પ્રક્રિયા છે. એનોની સાપેક્ષે 2, O2ની સાપેક્ષે, એટલે કુલ પ્રક્રિયા ક્રમ 3 છે. તો આ રીતે આ પણ શોધીએ કે હવે તમને એમ કે કેની કિંમત શોધો, તો કેની કિંમત શોધવા માટે શું કરવાનું, તો કે ગમે એ 4માંથી એક સમીકરણમાં એક્સ અને વાયની કિંમત મૂકી દો, એના ઉપરથી કેની કિંમત તમે શોધી શકો. હા કે ના? તો બોર્ડના પેપરમાં તમારે દાખલો ગણવાનો હોય છે, ખાલી એમને અઠે લખવાનું હોતું નથી. તો એ રીતે પણ તમે ગણી શકો. પણ આમાં એવું બન્યું કે જેવા સહગુણક હતા એવા જ એક્સ અને વાય આવ્યા, પણ દરેક પ્રક્રિયામાં એવું બનતું નથી. તો એવી એક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ કે એમાં આવું બનતું નથી. મિત્રો આ પ્રક્રિયામાં સહગુણકો છે એવા જ એક્સ અને વાય આવ્યા, પણ આવી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો CHCl3 + Cl2 gives to CCl4 + HCl. જો આનો વેગ માપવામાં આવ્યો તો કે CHCl3 અને Cl2ની અહીંયા 1/2 ઘાત આવી, અહીંયા સહગુણક તો 1 હતો છતાં અહીંયા 1/2 ઘાત આવી. એનો મતલબ કે આ મૂલ્ય પ્રાયોગિક રીતે જ મળે. તમે
આવા સંતુલિત રાસાયણિક સમીકરણ ઉપરથી શોધી શકતા નથી. તો મિત્રો અહીંયા તમારો આટલો ભાગ તમારે જો ક્લિયર હોય તો પાઠ આવડી ગયો સમજી લેજો. એક્સ અને વાયની કિંમત બોર્ડના પેપરમાં આ રીતે ગણાય, જે સ્વાધ્યાયના દાખલામાં પણ રજાણી સાહેબ ગણાવવાના છે તમને. તો આગળ વધીએ છીએ. હવે કોયડો તમારે આપ્યો છે, કોયડો લઈ લઈએ અને કોયડાની સાથોસાથ કેના એકમોની વેગ અચળાંકના એકમોની ચર્ચા પણ રાજાણી સાહેબ કરાવે છે. મિત્રો તમારી ટેક્સ્ટ બુકનો કોયડો 4.3 વેગ બરાબર કે a^1/2 b^3/2 ને b વેગ બરાબર કે a^3/2 b^-1 નો એકંદર પ્રક્રિયાક્રમ ગણો. એકંદર પ્રક્રિયાક્રમ એટલે ઉપર રહેલા ઘાતાંકનો સરવાળો. તો આ પ્રક્રિયા માટે 1/2 અને 3/2 એટલે એનો એકંદર પ્રક્રિયાક્રમ n બરાબર 2 થશે. આ પ્રક્રિયા માટે 3/2 - 1 કરો એટલે n બરાબર 1/2. તો આવા એકંદર પ્રક્રિયાક્રમ ગણવાના કોયડા તમને આવડતા જ હોય. મિત્રો સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે એનું ચિત્રણ આપતું નથી, કારણ કે પ્રક્રિયા ભાગ્યે જ એક તબક્કામાં થાય. સમતુલિત રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે એની માહિતી આપતું નથી, કારણ કે પ્રક્રિયા ભાગ્યે જ એક તબક્કામાં થાય. આપણે વાંચવા બેસીએ તો આપણે એક તબક્કામાં વાંચી નથી લેતા. તો આ પ્રક્રિયાઓ ક્યાંથી થાય? જો એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જાય તો એવી પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ આ પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે ક્રિયાવિધિ, અને આ પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણીમાં જે પ્રક્રિયા થાય એને જટિલ પ્રક્રિયાઓ કહે છે. એક જ તબક્કામાં થાય તો પ્રાથમિક પ્રક્રિયા પણ ક્યારેય એક તબક્કામાં થતી નથી. પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે એની જે ક્રિયાવિધિ આપણે સમજીએ છીએ એ ક્રિયાવિધિની જે શ્રેણી બને છે એવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયા ગણવામાં આવે છે. જેમ કે ઇથેનનું દહન થાય ત્યારે CO2 ને H2O બને છે. આ CO2 H2O બને ત્યારે આલ્કોહોલ, આલ્ડીહાઇડ આવા પદાર્થો સાઇડ નિપજ તરીકે બનતા હોય. આવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયા ગણવામાં આવે છે. પ્રતિવર્તી અને પાર્શ્વ પ્રક્રિયા એટલે જ્યારે ફિનોલનું નાઇટ્રેશન કરો ત્યારે ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલ બને એવી પ્રક્રિયાઓ પણ હોય છે. હવે મિત્રો આપણે મહત્ત્વનું આ ચેપ્ટરનું વેગ અચળાંકનો એકમ. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા તમારી પાસે AABB CC વત્તા DD છે. આ પ્રક્રિયા માટે મારે વેગ લખવું હોય તો મિત્રો હું આમ લખું, વેગ બરાબર કે a⁴x લખું, એ તો નહીં, a⁴x અને b⁴y. તો આ પ્રક્રિયા માટે મારે વેગ અચળાંકનો એકમ જોઈએ છે મારા મિત્રો. વેગ અચળાંકનો એકમ, હવે વેગનો એકમ તમને ખબર છે સાંદ્રતા પ્રતિ સમય. ગઈકાલના પીરિયડમાં મેં કહી દીધું હતું. હવે આ x + y એટલે કુલ પ્રક્રિયાક્રમ. તો અહીંયા આમ થશે કે બરાબર વેગ છેદમાં સાંદ્રતાની x + y ઘાત એટલે સાંદ્રતાનો x + y ઘાત એટલે સાંદ્રતા ઉપર કુલ પ્રક્રિયાક્રમ n. હવે વેગનો એકમ ગઈકાલે આપણે ચર્ચા કરી લીધી હતી, સાંદ્રતા પ્રતિ સમય. તો અહીં હું લખું સાંદ્રતા છેદમાં સમય ગુણ્યા 1/સાંદ્રતા n, જ્યાં n એટલે એકંદર પ્રક્રિયાક્રમ જે અહીંયા તમે ગણ્યો તે. હવે આ પ્રક્રિયા માટે મારે કે નો એકમ હકીકતમાં તમારી ચોપડીમાં અહીંયા અટકાવી દીધું પણ આમ થાય, સાંદ્રતા 1 - n સમય ઇન્વર્સ. સાંદ્રતા 1 - n સમય ઇન્વર્સ. સાંદ્રતાનો SI પદ્ધતિમાં એકમ, સાંદ્રતાનો SI પદ્ધતિમાં એકમ મિત્રો મોલ પ્રતિ લિટર તમે લ્યો છો અથવા મોલ લિટર ઇન્વર્સ લ્યો છો. યાદ છે કે નહીં મિત્રો મારા? હા કે ના? જ્યારે SI પદ્ધતિમાં તમે કેનો એકમ શોધવા જાઓ ત્યારે SIમાં સાંદ્રતાનો એકમ તમે શું લ્યો છો? તો કે મોલ પ્રતિ લિટર. તો અહીંયા મિત્રો જ્યારે સમયનો એકમ જો સેકન્ડમાં લેવામાં આવે, મિનિટમાં લેવામાં આવે, કલાકમાં લેવામાં આવે તો જુદા જુદા એકમો કઈ ટાઈપના બની શકે. અહીંયા તમે સમયનો એકમ જો સેકન્ડ લ્યો
તો આ સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, એની 1 માઇનસ n, સમયનો એકમ સેકન્ડમાં લ્યો તો સેકન્ડ ઇન્વર્સ. તો આ એસઆઈ પદ્ધતિમાં કેનો એકમ માટે સાંદ્રતા તમે લીધી છે મોલ પ્રતિ લિટર. ધારો કે તમારી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, ધારો કે પ્રક્રિયાનો ક્રમ એકંદર ક્રમ શૂન્ય છે, તો શું એકમ થશે? સાંદ્રતા 1 માઇનસ 0 એટલે 1 જ થાય. તો કેનો એકમ થશે? કેનો એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જો પ્રક્રિયાનો ક્રમ 1 હોય તો અહીંયા 1 માઇનસ 1 એટલે 0 થાય. એટલે કેનો એકમ જો દાખલામાં સેકન્ડ ઇન્વર્સ આપ્યો હોય તો સમજી લેવાનું કે પ્રક્રિયાનો ક્રમ 1 છે. જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા 1 માઇનસ 2 એટલે માઇનસ 1 થશે. એટલે લિટર ઉપર આવી જશે, મોલ નીચે એટલે મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ રીતે તમે કેના એકમ ઉપરથી દાખલામાં નક્કી કરી શકો કે આ પ્રક્રિયાનો ક્રમ કેવો છે. જો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ હોય તો સમજવાનું 0 ક્રમની, ખાલી કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય તો સમજવાનું પ્રથમ ક્રમની. જો કેનો એકમ 2 હોય, લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો સમજવાનું પ્રક્રિયાનો ક્રમ 2 છે. તમારો કોયડો 4.4 તમે ખોલો, એમાં એક આપ્યું છે કે બરાબર 2.3 ગુણ્યા 10⁻⁵ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, અને બીજો એક આપ્યો છે કે બરાબર 3 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇન્વર્સ. આ પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયાનો ક્રમ કહેવાનો હતો. તો કેનો એકમ લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય એટલે મગજમાં આવી જાય કે આ પ્રક્રિયા છે એ મિત્રો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે એનો ક્રમ દ્વિતીય. અને અહીંયા કેનો એકમ તમને સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે મિત્રો, એટલે સમજી લેવાનું કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો અહીંયા તમારો કોયડો 4.4 પણ પૂરો થઈ ગયો. હવે મિત્રો લઈ જાય છે રાજાણી સાહેબ આણ્વિકતામાં. આ સમજાણું કે નહીં, ન સમજાણું પાછું રિવાઇઝ જઈને સમજી લ્યો કે સાંદ્રતા પ્રતિ સમય ગુણ્યા 1 સાંદ્રતા n એટલે સાંદ્રતાની 1 માઇનસ n. હવે તમને એમ કે તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ શોધો, તો ખાલી કરવાનું હું મોલ પ્રતિ લિટર 1 માઇનસ 3 એટલે -2. તો શું થશે? લિટરની 2 ઘાત મોલ ઇન્વર્સ 2 અને સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે તમે કેના એકમ શોધી શકો ને કેના એકમ ઉપરથી દાખલામાં ખબર પડે. જો આવો એકમ હોય લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો સમજી લેવાનું દ્વિતીય ક્રમ. જો સેકન્ડ ઇન્વર્સ હોય તો સમજી લેવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો કેના એકમ ઉપરથી દાખલામાં આપણે એટલી ખબર પડે કે પ્રક્રિયાનો એકંદર ક્રમ કેવો હશે. હવે જઈએ છીએ એક નકામું છે પણ કામનું છે, એટલે આણ્વિકતા લઈ લે. એટલે આજનો લેક્ચર આણ્વિકતા અને પછી લખાણ સંબંધિત પ્રશ્નો પૂરા કરીને પૂરો કરશું મિત્રો. જેમ મિત્રો પ્રક્રિયા ક્રમ એક ક્રિયાવિધિ સમજવા માટે જરૂરી, એમ બીજો એક પર્યાય છે ક્રિયાવિધિ સમજવા આણ્વિકતા, પણ એનો બહુ ખૂબ ઉપયોગ આપણે કરતા નથી. કારણ કે આણ્વિકતા પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે છે, જટિલ પ્રક્રિયાઓમાં લાગુ પડી શકતું નથી. આણ્વિકતા એટલે શું? તો કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ એટલે કોણ? તો કે અણુ, પરમાણુ કે આયન. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ એટલે કોણ? તો કે પરમાણુ, અણુ કે આયન. આ સ્પીસીઝ એકબીજા સાથે સંઘાત અનુભવીને પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ એકબીજા સાથે સંઘાત અનુભવીને રાસાયણિક પ્રક્રિયા કરે. આ સ્પીસીઝની સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા ગણવામાં આવે. સ્પીસીઝ એટલે અણુ, પરમાણુ કે આયન. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ સંઘાત અનુભવીને રાસાયણિક પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયામાં, જટિલમાં નથી બોલતો, પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ એકબીજા સાથે સંઘાત અનુભવીને એકંદર રાસાયણિક પ્રક્રિયા અનુભવે તેને તેની આણ્વિકતા ગણવામાં આવે છે. જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક જ સ્પીસીઝ ભાગ લેતી હોય, જેમ કે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટનમાં N2 અને 2H2O બને, આમાં એક જ
આ અણુ ભાગ લે છે, માટે એને એની આણ્વિકતા 1 ગણવામાં આવે છે. સાંભળજો મિત્રો, એક જ અણુ ભાગ લે છે એટલે એની આણ્વિકતા 1 ગણવામાં આવે છે. પણ જો 2 સ્પીસીસ સંઘાતમાં ભાગ લેતી હોય તો તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. જેમ કે 2HIનું વિઘટન થાય, H2 અને I2 બને, એમાં HIના 2 અણુ ભાગ લે, માટે એને દ્વિઆણ્વીય પ્રક્રિયા ગણવામાં આવે છે. જો આવા સ્પીસીસની સંખ્યા 3 હોય, જેમ કે 2NO વત્તા O2, એમાંથી 2NO2, અહીંયા 3 અણુ ભાગ લે છે એટલે એને ત્રિઆણ્વીય પ્રક્રિયા ગણવામાં આવે. પણ 3 અણુ ભાગ લઈ અને પ્રક્રિયા કરે તે ખૂબ ધીમી પ્રક્રિયા હોય છે, ખૂબ જટિલ હોય છે અને તબક્કાવાર પ્રક્રિયા થાય છે. માટે ત્રિઆણ્વીય પ્રક્રિયા અથવા 3 અણુઓ તત્વ યુગ્મિતિમાં ભાગ લે એવી પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયા હોય, એટલે એની આણ્વિકતા હવે 3 અણુથી વધારે અણુઓ હોય એવી આણ્વિકતા જોવા મળતી નથી. જો એક પ્રક્રિયા તમારી ટેક્સ્ટબુકમાં આપી છે મિત્રો, KCl, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 104 ઉપર તમને આપી છે KClO3 વત્તા 6FeSO4 વત્તા 3H2O, આમાં 10 અણુ ભાગ લેતા દેખાડે છે. જો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 104 ઉપર KClO3 વત્તા 6FeSO4 વત્તા 3H2SO4 આમાં 10 અણુ ભાગ લેતા દેખાડે છે, પરંતુ આ પ્રક્રિયા 10 આણ્વીય એવું કહી શકાતું નથી, કારણ કે જટિલ પ્રક્રિયામાં આવે છે. આ પ્રક્રિયા 1 કરતાં વધુ તબક્કામાં થાય છે, અને જે તબક્કો ખૂબ ધીમો હોય એને વેગ નિર્ણાયક ગણવામાં આવે છે. અને પ્રાયોગિક રીતે આ પ્રક્રિયાનો ક્રમ, એકંદર ક્રમ દ્વિતીય ક્રમ છે, 10 ક્રમ થઈ જતો નથી. એનો એકંદર પ્રાયોગિક ક્રમ દ્વિતીય છે. તે પ્રાયોગિક રીતે સિદ્ધ થયેલું, કારણ કે આમાં અનેક તબક્કા હોય, તેમાં જે વેગ નિર્ણાયક તબક્કો છે એ ખૂબ ધીમો. તો પરીક્ષામાં આવા ઓબ્જેક્ટિવ બહુ પૂછે કે એક પ્રક્રિયા આપી હોય અને નીચે એના તબક્કા આપ્યા હોય, તો એનો એકંદર પ્રક્રિયા ક્રમ ક્યાંથી ગણવાનો? જે ધીમા તબક્કાનો હોય એ જ ગણવાનો. તમારી ટીમ કોઈ મેચ રમવા ગઈ હોય તો એ મેચનો નિર્ણાયક વ્યક્તિ એ થાય જે ધીમી ગતિથી પ્રક્રિયા કરતો હોય, એટલે રમતો હોય, કારણ કે ધીમી ગતિવાળા ઉપર જ જીતનો આધાર રહી જાય છે. ઝડપી ગતિવાળા તો કરી ગયા એની પ્રક્રિયા, પછી જે હાર જીતનો પ્રશ્ન રહે છે એ ધીમી ગતિવાળો કેટલી ધીમીથી કરે છે એના ઉપર જ જીતનો નિર્ણય રહે છે. એટલે હંમેશા રાસાયણિક પ્રક્રિયામાં ધીમો તબક્કો મહત્ત્વનો હોય છે, એને આધારે જ એકંદર પ્રક્રિયા ક્રમ ગણવામાં આવે. જો એક જ અણુ ભાગ લેતો હોય તો 1 આણ્વીય, 2 અણુ ભાગ લેતા હોય તો દ્વિઆણ્વીય, 3 અણુ હોય તો ત્રિઆણ્વીય. પણ 3 અણુ રાસાયણિક પ્રક્રિયામાં ખૂબ ઓછા ભાગ લેતા જોવા મળે છે, એનાથી વધારે તો શક્યતા ખૂબ ઓછી થઈ જાય. અહીંયા 10 અણુ હોય છે અને આપણને પ્રક્રિયાક્રમ 10 જેટલો લાગે, પણ એનો દ્વિતીય ક્રમ છે. કારણ કે મિત્રો પ્રાયોગિક રીતે આના અનેક તબક્કા હોય છે. એ તબક્કામાં જે વેગ નિર્ણાયક તબક્કો હોય એ ધીમો હોય, અને ધીમામાં જે વેગ મળે છે એને આધારે એકંદર પ્રક્રિયાક્રમ આનો દ્વિતીય મળે છે. હંમેશા ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક હોય છે. આવું એક ઉદાહરણ હાઇડ્રોજન પેરોક્સાઇડનું તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે, 104 પેજ ઉપર આપણે જોઈ લઈએ. જો મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન આલ્કલાઇન માધ્યમમાં I- વડે કરવામાં આવે, I- વડે, તો એમાંથી પાણી અને ઓક્સિજન બને છે. સંતુલન 2H2O રેડી જ છે, સંતુલન રેડી જ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું આલ્કલાઇન માધ્યમમાં I- વડે વિઘટન કરવામાં આવે ત્યારે H2O અને O2 બને. આ પ્રક્રિયાનો જ્યારે વેગ જોવામાં આવ્યો ત્યારે વેગ કે H2O2 I- એટલે H2O2ના સંદર્ભમાં પ્રથમ ક્રમનો, I- સંદર્ભમાં પ્રથમ ક્રમનો. આ પ્રક્રિયાનો એકંદર ક્રમ દ્વિતીય જોવા મળ્યો, દ્વિતીય. પરંતુ આ વેગ શું કરવા આવો જ આવ્યો, એના માટે આ પ્રક્રિયાને વધારે ઊંડાણમાં અભ્યાસ કરવામાં આવ્યો. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલાં H2O2 વત્તા I- એટલે H2O વત્તા IO-.
એકો આયોડિન પાસે ગયો, આયો માઇનસ, વત્તા હવે H2O2નો બીજો અણુ વત્તા આયો માઇનસ. જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવી H2O2 વત્તા આયો માઇનસ, ત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં 104માં પેજ ઉપર તમે જુઓ તો H2Oનો એક અણુ છૂટો પડે છે, આઈ માઇનસ છૂટો પડે છે ને O2. એનો મતલબ આઈ વયા જાય, આ મધ્યવર્તી આયો માઇનસ વહી જાય, એટલે આ જ પ્રક્રિયા હકીકતમાં થઈ છે. આ પ્રક્રિયામાં પહેલો તબક્કો ધીમો છે, જ્યારે બીજો તબક્કો ઝડપી છે. મધ્યવર્તી બનવાનો તબક્કો ધીમો છે, માટે એ જ વેગ નિર્ણાયક બને છે. એટલે વેગ H2O2 અને આઈ માઇનસ પ્રક્રિયક ઉપર આધાર રાખે છે, આ મધ્યવર્તી ઉપર આધાર રાખતો નથી. પણ મધ્યવર્તી બનવાનો તબક્કો ખૂબ ધીમો છે. જે રાસાયણિક સંતુલન, જ્યારે સમીકરણનું સંતુલન કરીએ ત્યારે આયો માઇનસની હાજરી ક્યાંય જોવા મળતી નથી. માટે આયો માઇનસ વાળો તબક્કો, જે આયો માઇનસ મધ્યવર્તી બને, એ ખૂબ ધીમો છે, એ જ વેગ નિર્ણાયક છે. એટલે હકીકતમાં વેગ KH2O2 આઈ માઇનસ મળે છે. આમ જે ધીમો તબક્કો પ્રક્રિયામાં હોય તે તબક્કો જ વેગ નિર્ણાયક હોય છે, બીજા કોઈ તબક્કા વેગ નિર્ણાયક હોતા નથી. એને આધારે H2O2ની સાપેક્ષે પ્રથમ ક્રમ, આઈ માઇનસની સાપેક્ષે પ્રથમ ક્રમ અને આ પ્રક્રિયાનો એકંદર ક્રમ દ્વિતીય મળે છે. તો મિત્રો આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં. તમને મજા આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આના ઉપરથી એટલું તારણ મળ્યું કે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા, તો પ્રક્રિયાક્રમ 0 મળ્યો ને અપૂર્ણાંકે મળ્યો, પણ આણ્વિકતા 1 મળી, 2 મળી, 3 મળી, પણ ક્યારેય 0 કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. 0 કે અપૂર્ણાંક હોઈ શકે. પ્રક્રિયાક્રમ 0 હોઈ શકે, અપૂર્ણાંકે હોઈ શકે, જ્યારે આણ્વિકતા 0 કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. પ્રક્રિયાક્રમ પ્રાથમિક પ્રક્રિયાઓ માટે લાગુ પડે, જટિલ પ્રક્રિયા માટે લાગુ પડ્યો. આપણે હમણાં જ KClO3 વાળું ઉદાહરણ લીધું. પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પડે, જટિલ માટે લાગુ પડે. જ્યારે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ લાગુ પડે, જટિલ પ્રક્રિયાઓ માટે એનો કોઈ મતલબ રહેતો નથી. પ્રક્રિયાક્રમ 0 કે અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે આણ્વિકતા 0 અથવા અપૂર્ણાંક હોઈ શકે નહીં. પ્રક્રિયાક્રમ પ્રાથમિક પ્રક્રિયાઓને લાગુ પડે, જટિલ પ્રક્રિયાઓને લાગુ પડે. જ્યારે આણ્વિકતા પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પડે, જટિલ પ્રક્રિયા માટે કોઈ અર્થ રહેતો નથી. જટિલ પ્રક્રિયાઓનો ક્રમ આપણે નક્કી કરતા હોય તો હમણાં જ કીધું એમ ધીમો તબક્કો છે એની આણ્વિકતા એટલે કે ભાગ લેતા અણુઓની સંખ્યા પ્રક્રિયાક્રમ જેટલી હોઈ શકે. પ્રક્રિયાક્રમ જેટલી, તો ધીમા તબક્કામાં જે આણ્વિકતા હોય છે એ પ્રક્રિયાક્રમ જેટલી હોઈ શકે. તો મિત્રો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો ભેદના ઘણા બધા ZEE, NEET અને ગુજકેટમાં પ્રશ્નો પૂછાણા, તમને આવડવા જોઈએ. હવે આપણે જઈએ છીએ લખાણ સંબંધિત પ્રશ્નો અને આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. મિત્રો લખાણ સંબંધિત પ્રશ્નો તમારા પેજ નંબર ટેક્સ્ટબુકમાં 105 ઉપર છે. પ્રક્રિયા A વત્તા B gives to નિપજ માટે વેગ નિયમ R બરાબર K, A⁻1/2 B⁻2 માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? કેવી રીતે ગોતાય? તો કે પ્રક્રિયાનો કુલ ક્રમ n બરાબર 1/2 વત્તા 2 એટલે 2.5, તો કુલ પ્રક્રિયાક્રમ 2.5 હશે. હાવ હેલું મિત્રો, આવું હેલું તો ક્યાંય જોવા ન મળે. આ ચેપ્ટર બહુ હેલું. એક ક્ષણોનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. આનો મતલબ x ટેન્ડ્સ ટુ y છે. આના માટે વેગ બરાબર k x ઉપર 2 ઘાત, કારણ કે ગતિકીનો બીજો ક્રમ અનુસરે, x જ એક પ્રક્રિયક છે. હવે શું કહે છે? જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ વાયના નિર્માણમાં શું અસર થશે? આને હું R1 બરાબર K x⁻² કરી નાખું. હવે R2 બરાબર એક્સની સાંદ્રતા 3 ગણી વધારી એટલે 9 K R2, તો R2/R1 કરીએ, kx² ઉડી જાય તો અહીંયા વધે 9. એનો મતલબ 9 ગણો વેગ વધશે, 9 ગણો વેગ વધશે, 9 ગણો વેગ વધશે. વાયના નિર્માણનો વેગ 9 ગણો વધશે.
તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આના પછીના લેક્ચરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલન વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલન વેગ સમીકરણ અને એ બેયના અર્ધાયુષ્ય સમયને એના દાખલા આવવાના છે. તો મિત્રો ખરેખર દિલથી ભણજો, ખરેખર ફાયદો થશે. આ તમને સમજાણું. અહીંયા 3x મૂક્યા એટલે 3 નો વર્ગ 9, તો 9 ગણો વેગ વધી ગયો, બીજું કાંઈ છે નહીં. આવા પ્રશ્નો બહુ પૂછાય છે. JEE, NEET અને ગુજકેટમાં મળતા રહેશું. જય સ્વામિનારાયણ.